એક 35 વર્ષનો છોકરો જે 35,000ને ભેગા કરી શકે છે, એણે પ્રેમ વિશે વાત કરી લીધી. એક 40 વટાવી ચૂકેલા હજી પણ છોકરીઓ જેના ફેસબુક પર મરી મરી જાય છે એવા ગુજરાતના આઈડિયલ બેચલર, એણે પણ પ્રેમ વિશે વાત કરી લીધી. હવે તમે વિચાર કરો કે ઓડિયન્સમાં સાસુ હોય અને એક 52 વર્ષની સ્ત્રી શું યાદ કરે? ફૂલ દીધું, લીધું, મૂકો ને લપ યાર, શું કામ મોઢું ખોલાવો છો? પણ અંકિત ત્રિવેદી કહે એટલે બધાએ બોલવું તો પડે. એનો માભો એવો છે. વાત જે મારે કરવી છે ને એ પ્રેમમાં કેટલા વાક્યો હોવા જોઈએ, કેટલા શબ્દો હોવા જોઈએ, કેટલી કવિતા સાથે તો હું માનું છું મને કોઈ સંબંધ જ દૂર દૂર સુધી હવે રહ્યો નથી. હું તો પ્રોઝની વ્યક્તિ છું, સ્પોકન વર્ડની, પ્રોફાઉન્ડ શબ્દોની, સચ્ચાઈની, પ્રામાણિકતાની, ટકોરા બંધ ભીતરથી નીકળતી આગ, આમ કરું ને તો આમ નીકળે એવી આગની વ્યક્તિ છું. ત્યારે મારે જે કહેવું છે ને પ્રેમ વિશે બહુ જુદું છે. હું જે પ્રેમ જીવી, તમે જે પ્રેમ જીવ્યા, જયભાઈએ જે પ્રેમની વાત કરી કે અંકિતભાઈએ જે સરસ રુજુ કવિતાઓની વાત કરી, એની બહાર એક પ્રેમ છે, જબરજસ્ત છે આ પ્રેમ. 22 લોકોને લઈને મરી જ જવાનો છે એવી ખબર સાથે મોરચે ટકી ગયેલા મેજર સોમનાથ શર્માનો પ્રેમ. આઈ ડોન્ટ થિંક એની પાસે કોઈ આવી કવિતાઓ હતી. આઈ ડોન્ટ થિંક એની પાસે કોઈ બીજી આવી પ્રેમની, ટોલરન્સની, ફલાણાની, ઢીકણાની વ્યાખ્યાઓ. એને ખબર જ નથી કે એની પત્ની પાસે એની લાશ આખી પહોંચશે કે ટુકડામાં પહોંચશે. આપણે બધા સ્વરોત્સવમાં ભેગા થઈએ, આપણે બધા સરસ પ્રેમની કવિતાઓ કરીએ, આપણે બધા પ્રેમની વ્યાખ્યાઓ કરીએ, પણ મને ધીરે ધીરે એવું સમજાયું છે કે પ્રેમ તો છે ને એ એવી એક ફિલિંગ છે કે ટપક રહા હૈ બદન લહુ સે ચિપક રહા હૈ બદન પર લહુ સે पैराहन, हमारी जेब को अब हाजते रफू क्या है. આપણે બધા અજાણતા જ પ્રેમની વ્યાખ્યામાં સ્ત્રી પુરુષના જ પ્રેમની વ્યાખ્યા કર્યા કરીએ છીએ. જેની સાથે વૃદ્ધ થવું ગમે. હું તો માનું છું આ 44 જે ગુજરી ગયા ને એમાંના કોઈ વૃદ્ધ હતા જ નહીં. એની જોડે કોણ વૃદ્ધ થશે એની આપણને ક્યાં ખબર છે? આમાંથી કોઈ વૃદ્ધ થયું જ નહીં સાહેબ, તો એનો પ્રેમ ક્યાં ગયો? એના પ્રેમ વિશે આપણે કેમ કોઈ વાત નથી કરતા? આપણે કેમ નથી વાત કરતા એવા લોકોની કે જેણે પોતાના દેશ માટે જાન આપી દીધી? એક પાણીની બોટલ સાહેબ એની ટેન્ક પર પડી હતી, પણ જો પાણી પીવા જઈશ તો હું આ સામેના જે મોરચો છે એને ખાળી નહીં શકું, એટલે અત્યારે રહેવા દો એમ કરીને કૂદી પડ્યો. દીકરો ગુજરી ગયો. વર્ષો પછી જ્યારે પત્રો આવતા હતા, પાકિસ્તાન અને હિન્દુસ્તાનના લોકો એકબીજાને મળતા હતા, એકબીજાને ઘેર સોલ્જર્સ એકબીજાને ઇન્વાઇટ કરતા હતા, ત્યારે એક પત્ર આવ્યો એના પિતા ઉપર અને એમ કહ્યું કે તમે આવશો તો અમને બહુ સારું લાગશે. પત્ર પર પત્ર, અંતે પિતાએ જવાનું નક્કી કર્યું. પિતા ગયા પાકિસ્તાન, એમને ત્યાં રાવલપિંડી પાસે નાનકડું ગામ, જમ્યા, બેઠા, વાતો કરી અને પછી કહ્યું કે મને સમજાવો તો ખરા કે તમે આટલો આગ્રહ કેમ કર્યો મને આવવાનો. અને ત્યારે એણે સાહેબ ધીમેથી પરિવારના સૌને બોલાવીને બેસાડ્યા અને કહ્યું કે સાહેબ આઈ એમ સો સોરી, તમને મને આ કહેતા બહુ ગભરામણ થાય છે, પણ મારે તમને કહેવું જોઈએ કે તમારા દીકરાને જે ગ્રેનેડ ઉડાડી ગયો એ મેં ફેંકેલો ગ્રેનેડ હતો. આઈ એમ સો સોરી. પિતાએ કહ્યું કે અરે તે નમક ખવડાવીને આ વાત કરી, બાકી તને અહીંયા કાપી નાખત. અને ત્યારે એ મુસલમાન સોલ્જરે કહ્યું કે છતાં તમને એક બીજી વાત કહી દઉં કે પાણી પાણી કરતો હતો ત્યારે એને છેલ્લે પાકિસ્તાનનું પાણી મેં પાયું છે. હું આને પણ પ્રેમ કહું છું. ચાલો નીકળીએ આ વ્યાખ્યાઓમાંથી, આ કવિતાઓમાંથી, આ વેવલી વાતોમાંથી
કેટલા ગુજરાતીઓ આર્મીમાં જવા તૈયાર થાય છે? ગુજરાતીનો દીકરો મોટો થાય એટલે બાપ એને એમ કે ચાલો હવે તારી ગાદી તૈયાર, બેસી જવાનું. 19 વર્ષનો થઈ ગયો, વેરી ગુડ, ચલો ચલો ધીરે ધીરે ધંધો શીખવા માંડો. 25 વર્ષનો થયો, લગ્ન કરાવી દો. જયભાઈની વાત અલગ છે. પણ હા, તો એ હમણાં લગ્ન કરી લે તો એમની ફેસબુક પર લાઈક ઓછી થઈ જાય. એ નથી કરતા એના પણ ઘણા કારણો છે, ઉતરતા નહીં એમાં. ખાલી કઈ છોકરી નથી મળતી એવું નથી. આ તો સલમાન ખાન, મોદી સાહેબ, જયભાઈ બધા. તો જે વાત મારે કરવી છે એ કરવી છે કે એક સ્ત્રી જ્યારે પ્રેમની વાત કરે ને ત્યારે એવી અપેક્ષા હોય કે એના રોમાન્સ, એના જીવન, એના સંબંધો વિશે વાત કરશે. અને આમ રસપ્રદ હોય છે આ સ્ત્રીની કવિતામાં. હંમેશા લોકો એ શોધે કે આમાં સ્વ અનુભવ કેટલો છે. એ રાત્રે તે મને સ્પર્શી ત્યારે મને આમ થયું, એને જ જુએ. જો ફોટો જોયો હોય તો આખી વિઝ્યુઅલ એની સાથે જ જોડાયેલી હોય. આ એનો અનુભવ હોવો જોઈએ. આ પ્રેમ કવિતા, આ પ્રેમના સંબંધો, આ ભયાનક શૃંગાર જે લખી રહી છે એન સેક્સ્ટન નામની એક અમેરિકન પોએટ, આપઘાત કરીને ગુજરી ગઈ 39 વર્ષે. વર્જિનિયા વુલ્ફ, જબરજસ્ત રાઇટર, ખિસ્સામાં પથરા ભરીને નદીમાં ડૂબી ગઈ. આ બધી એવી સ્ત્રીઓ છે કે જે લોકોને લાગે છે કે જિંદગી વર્થ નથી, મારું સ્ત્રીત્વ એ મારું અસ્તિત્વ નથી. છોકરી નાનકડી હોય ને ત્યારથી માં કે વાળ લાંબા નહીં થાય તો કોઈ બ્યુટીફુલ નહીં કે. બે હોઠ આઈસ્ક્રીમના કોન સાથે દેખાય ને એને બદલે મને ઘણીવાર એવું લાગે છે કે સૌથી રૂપાળી તો ઝાંસીની રાણી હતી સાહેબ, કે જે બચ્ચું પાછળ બાંધીને કૂદી પડી મેદાનમાં. બચ્ચું મૂકીને નથી ગઈ સાહેબ, લઈને ગઈ છે. એ માના સૌંદર્યનો વિચાર કરો, એને ખબર જ હશે કે પાછી નથી આવવાની. હું તો એવી સ્ત્રીઓની વાત કરવા માંગુ છું કે જેમણે જાતને ફના કરી નાખી. એ કયું ઉબટન લગાવતી હતી, વાળ કેવા રાખતી હતી, એ કયા તેલ વાપરતી હતી, કયો મસાલો વાપરતી હતી એના ચહેરા પર લગાડવા માટે, કાંઈ મહત્વનું નથી. તમે એનો વિચાર કરો ને લોહી ગરમ થઈ જાય ને, એનું નામ પ્રેમ સાહેબ. આપણે બધા સ્ત્રીની કમર, સ્ત્રીના સ્તન, સ્ત્રીના નિતંબની વાતો કરીએ છીએ. કોઈ એ સ્ત્રીની બુદ્ધિની વાત આજ સુધી કેમ નથી કરી? એ સવાલ મારે પૂછવો છે. મને પ્રેમ થયો કારણ કે ભયાનક બુદ્ધિશાળી બાઈ છે યાર, કેવી દેખાય છે તો હું ભૂલી જ ગયો. આવી વાત તો આપણે કરતા જ નથી. અને મોટા ભાગના લોકો એવી વાત કરે છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. પણ મોટા ભાગના લોકોને ખબર નથી કે આખા શરીરનું વજન પાની ઉપાડે છે સાહેબ. બધું પ્રેમ સુધી મર્યાદિત રાખીએ તો મજા છે. છેલ્લી એક વાત કહીને મારી વાત પૂરી કરું. બુદ્ધ સ્ત્રીઓને દીક્ષા આપવાના વિરોધમાં હતા, પછી કન્વિન્સ થયા. આમ્રપાલી નામની એક નગરવધૂને દીક્ષા આપવાનું નક્કી થયું. નાહી ધોઈને સવારના આવી પાટલા પર બેઠી, એના વાળ કાઢવાની જસ્ટ શરૂઆત હજી તો થઈ, ત્યાં તો એક સ્ત્રી દોડતી આવી, એની દાસી, અને એણે આવીને કહ્યું કે અરે યાર, એક કાશાપર્ણ અનેક લઈને એક માણસ આવ્યો છે, ધૂળથી રજોટાયેલો છે, હાંફે છે, અને એમ કહે છે કે જો મને આમ્રપાલી નહીં મળે ને તો હું અહીં આપઘાત કરીશ. મારું મૃત્યુ આમ્રપાલીને માથે, મારું મૃત્યુ બુદ્ધને માથે. આમ્રપાલીએ કહ્યું 1 મિનિટ અટકી જાઓ. ઊભી થઈ, હાથ જોડ્યા સૌને, કહ્યું મને ક્ષમા કરજો. ગઈ, એને સરસ સ્નાન કરાવ્યું સુગંધિત જળમાં, એની સાથે ક્રીડા કરી, એને શરીર સોંપ્યું, એને સંતુષ્ટ કર્યો, અને એક પણ કાશાપર્ણ લીધા વગર સવારે પાછી આવી. ફરી એ જ પાટલા પર, એ જ રીતે, એ જ સ્થિતપ્રજ્ઞતાથી ગોઠવાઈ ગઈ. બુદ્ધના શિષ્યોએ કહ્યું કે અમે તો તમને પહેલાં જ કહેલું, આને કંઈ અપાય નહીં, આ નગર વધુ છે, આ તો આવી જોએ, જો જતા જતા બી ધંધો કરી આવી. ત્યારે બુદ્ધએ સૌની સામે એને પૂછ્યું કે જો તારે પાછા જ આવવાનું હતું તો તું ગઈ શું કામ? અને ત્યારે આમ્રપાલી અત્યંત નમ્ર નીચી આંખે બુદ્ધને કહ્યું કે તમે તો શીખવ્યું કે શરીરનો મોહ નહીં રાખવાનો. હું એવી કેટલીય સ્ત્રીઓને ઓળખું છું
જે વૃદ્ધ કોઈ બીજાની સાથે થવા માંગતી હતી છતાં કોઈકનું વૃદ્ધત્વ પાળી રહી છે. હું એવી કેટલીય સ્ત્રીઓને ઓળખું છું જેના હૃદયમાં કોઈ બીજું જ છે અને છતાંય એના લગ્નનો ફોટો એના ટેબલ ઉપર કોઈ બીજાની સાથે હસી રહ્યો છે અને એણે આંખમાં ક્યારેય પાણી પણ આવવા દીધા નથી. હું એવી કેટલીય સ્ત્રીઓને ઓળખું છું કે જેની સાડીની ગડીઓની વચ્ચે એક પ્રેમપત્ર એણે સદીઓથી સાચવી રાખ્યો છે. કાઢીને વાંચવાની પણ એની હિંમત નથી થતી. એ પત્રની લીટી એને મોઢે યાદ છે. તેમ છતાં એ પત્ર એ જ્યારે ફરી વાંચે છે ને ત્યારે એને નવો જ લાગે છે. સ્ત્રીઓ બહુ દેવદાસ નથી થતી સાહેબ. દારૂ પીને જાતને બરબાદ કરવાનું એને પોસાય નહીં, કારણ કે એની આસપાસ એક આખું જગત છે. દીકરી પ્રતિષ્ઠા છે, એણે પરણી જવાનું. એ દારૂ પીને ગમે તેમ જાતને બરબાદ કરે તો પિતાનું શું થાય, પરિવારનું શું થાય? દીકરો કરે તો ચાલે. એને દેવદાસ થવાની છૂટ, સ્ત્રીને દેવદાસ થવાની છૂટ નહીં. એને હૃદયમાં ગમે એટલું દુઃખ થયું હોય, એનું દિલ ગમે એટલા જોરથી તૂટ્યું હોય, એને ગમે એટલી તકલીફ થઈ હોય, પણ એને સેલો ટેપ ચોંટાડીને ચૂપચાપ પરણી જવાનું. કેમ? તો કે દીકરી પ્રતિષ્ઠા છે. આપણે બધા અજાણતા જ સ્ત્રીના સૌંદર્યને પ્રેમ કરતા થયા છીએ, એના વ્યક્તિત્વને ઓળખતા જ નથી. એના બે સ્તનની પાછળ એક મન છે સાહેબ, અને આ મન સુધી જે પહોંચી જાય ને, એની સાથે પરણે ન પરણે, એની સાથે રે ન રે, સૂવે ન સૂવે, કાંઈ ફેર નથી પડતો. હું એને પ્રેમ કહું છું. છેલ્લી એક વાત કહીને મારી વાત પૂરી કરું. મીના કુમારીની એક બહુ મને ગમતી નઝમ છે, પૂછતે હો તો સુનો कैसे बसर होती है. આમાં પૂછતે હો તો સુનો બહુ મહત્વનું છે. હવે તમે પૂછો છો તો કહું છું. મેં જે આવતાની સાથે કહ્યું ને કે મુંહ મત ખુલવાઓ, એ વાત મારે કરવી છે. પૂછતે હો તો સુનો कैसे बसर होती है, रात खैरात की સદકે કી સહર હોતી હૈ. આપણે બધા અજાણતા જ એવું માની બેઠા છીએ કે આ જેના પર આપણે કવિતાઓ લખીએ છીએ, સીમના સીમાડે તને જોઈ, આ બર્ટ્રાન્ડ રસેલની કથાઓ, સાહેબ એક એવી સ્ત્રી છે દરેક સ્ત્રીની ભીતર, એ 80 વર્ષની હોય તો પણ છે, 18 વર્ષની હોય તો પણ છે, કે જેના સુધી કોઈ પહોંચી શકતું નથી. એ એનો પોતાનો વિસ્તાર છે, એ એનો પોતાનો એરિયા છે, એની બંધ તિજોરી છે. અને જો કોકના હાથમાં એ તિજોરીની ચાવી લાગી જાય ને સાહેબ, તો એને જે મળે ને એની મેળવનાર પુરુષને હજી કલ્પના જ નથી. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. મારે માટે પ્રેમ એ ટોલરન્સ નથી, મિસિંગ નથી, વેઇટિંગ નથી. મારે માટે પ્રેમ એ કોઈ કવિતા નથી. મારે માટે પ્રેમ એ ઠોસ અનુભૂતિ છે. તમને ઊંઘમાંથી કોઈ જગાડે ને થપ્પડ મારીને ને તમારી આંખ ખુલે તો કેવા બેબાકળા થઈ જાઓ, એમ પ્રેમ થાય છે સાહેબ. માણસ ઊંઘમાંથી ઉઠીને અચાનક જાગે ને એને સમજાય ને કે અરે હું ક્યાં છું, એ પ્રેમ છે. તમે ક્યાંક બેઠા હો અને તમારા પગ નીચે રેલો આવી જાય ને તમારે પગ ઊંચા લેવા પડે ને તમને સમજાય કે હવે જો અહીંથી ઊભા નહીં થઈએ ને તો આપણે પલળી જઈશું, એ પ્રેમ છે. આ આટલી ગરમીમાં તમે શ્વાસ લેવાનો પ્રયત્ન કરતા હો અને કોઈ માથા પર કોથળી પહેરાવી દે અને જે ગૂંગળામણ થાય ને, એવી ગૂંગળામણ થવી જોઈએ, તો હું એને પ્રેમ કહું. માથા પરથી પાણી પસાર થઈ જવું જોઈએ. છબછબિયા કરનારા મેં બહુ જોયા છે, ડૂબનારા હજી સુધી મને મળ્યા નથી. જેને મળે એ મને એકવાર મળાવે એવી મારી ઈચ્છા છે. પ્રણામ.